ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો નવા બ્રેન્ડ ન્યૂ બ્લોગમાં. જોઈ શકો છો સવારના આપણે 11 વાગ્યા છે ને એક ન્યૂ બ્લોગનું સ્ટાર્ટ કરી દીધો છે. કાલે એક આપણે નાનકડો બ્લોગ બનાવ્યો ને અપલોડ પણ કરી નાખ્યો છે આજે. એ પણ તમે જોઈ લેજો. ઉર્મિલાબેનની સગાઈનો પૂર્વ સંધ્યાનો, અને આજે છે 28 ડિસેમ્બર, એટલે આજે સગાઈ છે ઉર્મિલાની. તો સવારના આપણે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એક અપલોડ કરીને પછી. તો ચાલો તમને બતાવી હતી બારે શું કામગીરી ચાલુ છે ને પછી ઉર્મિલાબેનને પણ આપણે બ્લોગમાં લેશું, એ રેડી થઈ જાય એટલે. તો અત્યારે બારે બતાવી હતી જમવાની વ્યવસ્થા ને એવું બધું કામકાજ ચાલુ છે. બીજી બાજુ રસોડાની જમવાની અલગ વ્યવસ્થા ચાલુ છે એ સાંજ માટે. તો ચાલો બહારનું તમને થોડોક બતાવી જઈને કામકાજ શું ચાલુ છે, અને બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. આજના બ્લોગમાં મજા આવવાની છે. સગાઈના ઘણા બધા ફંક્શન, મતલબ કે સગાઈના જે ફંક્શન છે તમને બતાવવાના છે. રિંગ સેરેમની ખાસ કરીને તો 4 વાગે છે, તો એ તમને બતાવશું, અને બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો કાલે તમને એક હોમ ટૂર પણ આપી દીધો હતો. જોઈ શકો છો બધો સીલિંગ ને નવો જ કામકાજ બધું કરાવી નાખ્યો છે એમણે ઘરમાં. અમારે જોશોભાઈ જોઈ શકો છો બારે બકાલો ને મોરાય છે રહ્યો ને રોટલા ઘડાય છે રહ્યા. છોકરા અહીંયા મોબાઈલ ને વેફર પાર્ટી કરે છે રહ્યા. તો અહીંયા રોટલી બને છે રહી. અમિતભાઈ અહીંયા આપણે ઢોર તગડવાનું કામ કરે છે રહ્યા, અને અહીંયા પણ ભાત બનાવવાની તૈયારી ચાલુ છે. અમારે પ્રવીણભાઈ આવી ગયા છે. અમિતભાઈ આવી ગયા. ચાલો તમને બારે પણ બતાવી દઈએ રસોડાનું કામકાજ. તો રાત્રેની પ્રોગ્રામ માટે મંડપની તૈયારી ચાલુ છે અહીંયા, ને અહીંયા આપણે રસોડાનું કામકાજ પણ ચાલુ છે સાંજ માટે જમવા માટેનું. જોઈ શકો છો અહીંયા કાજુ મોરાય છે રહ્યા, ને બકાલો બધો પડ્યો છે. બટેકા ને ડુંગળી પણ મોરાય છે રહ્યા. મરચા મસાલા ને બધું પડ્યું છે અહીંયા. તો આવી કંઈક કામગીરી ચાલુ છે અહીંયા રસોડા માટેની પણ. ચાલો ત્યારે બેસી ગયા છે બધા રેડી થઈને, અને હજી રેડી થવા માટે જવાનું છે એવું છે ને, એમ છે. તો આપણે ઉર્મિલાબેન એમની સગાઈ છે, રેડી તો થઈ ગયા છે, પણ વેડિંગ માટે વેડિંગમાં બોલો વેડિંગ માટે એન્ગેજમેન્ટ કે શું કહેવાય, એન્ગેજમેન્ટ. તો એન્ગેજમેન્ટ માટે રેડી થવા હવે જવાનું છે. અત્યારે રેડી થઈ ગયા છે. 4 વાગે રિંગ સેરેમની છે, તો અચૂકથી બ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરી જે લોકો જોવો હોય આજ ખાસ એક રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, જેને ન કરી હોય લાઈક પણ કરી નાખજો. તો ચાલો ત્યારે હવે બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ.
જમી પરવારીને રૂમમાં આવ્યો છું ને રૂમમાં આરોહીને શ્રેયાસ મોબાઈલ જોવે છે રહ્યા. જમણવાર પણ ચાલુ છે. આમ તો ઘણા બધા જમી લીધું છે ને બાકી છે એ જમે છે રહ્યા. હમણાં બહાર જાય તો તમને બતાવી બહાર મંડપનું ને જે કામકાજ ચાલુ છે. 4 વાગે રિંગ સેરેમની છે તો ઉર્મિલા ગઈ છે તૈયાર થવા માટે. ચાલો ત્યારે સાંજના 5:15 જેવા થયા છે ને આમ તો 4 વાગ્યાનો ટાઈમ હતો રિંગ સેરેમનીનું, પણ મહેમાન જ હજી નથી આવ્યા અને હવે આવ્યા છે 5:15. તો ચાલો તમને અત્યારનું દ્રશ્ય પણ બતાવી દઈએ થોડોક કે કઈ રીતના મહેમાન છે ને શું છે. જોઈ શકો છો મહેમાન આવી ગયા છે ઘણા ખરા ને સામે પક્ષના મહેમાન હવે આવે છે રે એ પણ આપણે લઈ લઈ વ્લોગમાં. નામ બોલો, છોકરાનું બાપનું નામ બોલો. આ થોડીવાર હાલે નિવાસી અરવિંદભાઈ, હાજાભાઈ, રામજીભાઈ, વિષ્ણુભાઈ, કોઈ નહીં જાઓ વાંધો નહીં જાઓ મારા પાસે જાય. તો ફાઇનલી ઓલ સેટઅપ આર રેડી. જોઈ શકો છો જીગરભાઈ આપણે બેસી ગયા છે ખુરશીમાં ને ઉર્મિલાબેન હજી નથી આવ્યા અને પાછળ પણ બધા લોકો બેસી ગયા છે રિંગ સેરેમની જોવા માટે. તો ચાલો તમને થોડોક બતાવી દઈએ સેટઅપ કઈ રીતનું છે. ચાલો ત્યારે ફાઇનલી ઇંતજારની ઘડીઓ ખતમ થવા જઈ રહી છે ને ઉર્મિલાબેન હવે કારમાંથી નીચે ઉતરે છે રિંગ સેરેમની માટે જાય છે રહ્યા.